હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. તમે બધા મજામાં જ હશો. તો બધાને જય માતાજી, રામ રામ. ને માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો જો આપણે આજે 11 વાગી છે અને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. તો જો કાલના કપડાં બધા ઢગલો કરી દીધો છે અને આજમાં કપડાં પણ ધોઈ નાખ્યા છે. સારું હાલો, નટરાજ વાસે છે દુકાને, તો તમને લઈ જાવ ના. આપણે 11 વાગી જશે. જો ઘઉં મૂકવા નાખી દીધા છે. સમેત તેલી આવી જાય એટલે તડકે નાખ્યા છે ને થોડાક ગરમ કપડાં ધોઈ નાખ્યા છે, કોટ જર્સી ને એવું. ને જોઈએ ને નાવાનું બાકી છે ને, હજી ગરમ પાણી મૂકી દીધું છે. તો એ છે દુકાને, તો આપણે દુકાને જઈએ. તો એ તો વાસે છે કા આપણે જો નાઈન તૈયાર થઈ ગયા છે. કોટ બોટ ધોઈ નાખ્યા છે, જર્સી ધોઈ નાખી છે, બધું ધોઈ નાખ્યું છે. મેં તો કોટ ને એવું કાઢીને ધોઈ નાખી, જર્સી ને હું. તમને હજી ટાઈટ ને ઉડી મારે ધોવાની છે, કાઢવો છે હવે નહીં ધોવાનું. અત્યારે જો 11 વાગી જશે ને આપણને ભૂખ લાગી જાય એટલે હવે તમારે ના હોય ને તો નહીં નાખો ને, હું રાંધવા મળી હમણાં. તો હલી નહીં નાખી તમારે હાટું ગરમ પાણી મૂકી દીધું છે, નહીં નાખો. પછી આજ તો દુકાને ઘણું કામ છે, બોલો. આજ તો વાળ કપાવા જવાનું છે, પછી આવે ના એમ થોડું હોય તો કેવલ આવે પછી કેવલ નહીં કપાવાના છે. કેવલ બેન જવાનું ભીતરનું વાળ કપાવવાનું. તો એમ કરો, અત્યારમાં કઈ કામ નહીં, થોડીક સોડા બનાવી દો ને, હું રાંધના. હા, સોડા બને ને હા, શું સોડા ખૂટી ગયેલી એટલે તો બને ને એટલે હું નહીં, તમે લે મારે તો વાંચવાનું તો હા નહીં બનાવી. ચાલો તો તમારે નાવા તો લેતા આવું ને તારમાં. વાળ કપાવા જવાનું પછી નાવાનું છે. આવી નકર પાછા બધું કરી દે પછી વાળ કપાવી એવું છે. જો 11:30 વાગી ગયા, બોલો. મારે રાંધવાનો ટાઈમ થઈ જાય ને નાવું નથી. વાળ કપાવીને પછી નાવું છે એવું કહે છે. કેમ કે તો આપણે છે ને ભૂખ લાગીને એટલે ફટાફટ રાંધવા પગી જઈ. કે આજ તો એને છે ને કાંઈ બકાલો લાવ્યા નહોતા. સાંજે ખાલી શું કહેવાય, કોબીનું શાક બનાવેલું હતું, પછી વટાણા પીડા એટલે વટાણાને એકલા ન ભાવે એટલે આપણે છે ને આ સેવ ટમેટાનું શાક બનાવવાનું છે ને રોટલા ફટાફટ બની જાય ને એમ મોડું થઈ ગયું ને એટલે. કેમ? હા, કેમ કરવું. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ જમવા. તો આપણે જમવા આવ્યા નહીં તો જો શરૂ કરી દીધો. જો આજ તો રોટલા દેશી આપણે, પછી આ સંભારો બનાવ્યો મસ્ત મસ્ત, મરચાં, પછી સેવ ટમાટાનું શાક છે. બહુ મોંઘું. હે? બહુ મોંઘું શાક કહેવાય. મોંઘું શું કહેવાય? અત્યારે થોડા કે 200 કિલો ટમેટા, સેવ કેટલા કિલો? 20 કિલો ટમેટા મળે. સેવ કેટલા કિલો? સેવ સસ્તી છે એમાં. કઈ સસ્તી ન કહેવાય, મોંઘું શાક આજ તો કહેવાય. કઈ બહુ જામ છે નહીં. હાલો હવે જમી લઈ બીજું. એવો ટેસ્ટ મારો મસ્ત છે. હા છે તો હાલો જમી લઈએ. હાલો તો આપણે જમીન આવી ગયા છે દુકાને. થોડુંક વાંચવાનું હતું અને થોડીક સોડા બનાવીને કે પૂરી થઈ ગઈ છે કદુની કા. જો તૈયાર કરી નાખ્યું છે પાણી ને એવું કેને જો સાફ કરી નાખ્યા. મેંગો બનાવવાનો છે. મેંગો બનાવવા માટે જો આપણે મોરસ. ખાંડ ઓગાળવી તો એમાં બહુ વાર લાગે. હા, નકર તો સોડા તરત બની મેંગો જાય. બનાવવાનો છે ને આપણે 4 કિલો મોરસ જોઈએ. કેટલી? 4 થોડી 6 કિલો. હા, 6 કિલો. 6 કિલો ખાંડ. અને આપણે જે મશીન તો ઝીકુલનું તમને બતાવ્યું હતું સોડાનું કા. હા મસ્ત છે મશીન. ઝીકુલનું મશીન એટલે મસ્ત આવે. કેમ લાગે? હા, એકદમ. હાલો હવે સોડા બનાવી નાખી. હા, ઓગાળવાની છે અને બહુ એમાં વાર લાગશે 15-20 મિનિટ. સોડા બનાવવાની હતી મેંગો, પણ મેંગો થઈ ગઈ પૂરી. કેમ કે હમણાં કદની સોડા નથી બનાવી એટલે જોયું પણ નહોતું કા. તો હવે બનાવવાની છે ઓરેન્જ. જો ઝીકુલની ઓરેન્જ. ચીકુની ઓરસ. તો જો મેંગો બનાવવાની હતી તો પૂરી થઈ ગયેલી હતી. તો એમાં જો 6 કિલો ખાંડ નાખી દીધી ને હવે બનાવવાની છે ઓરેન્જ. જો એટલી ક્યાં જો ઓગળી હમણાં સાફ કરી નાખવાનું છે. હે આવી થઈ ગઈ છે. આવી મોરસ ઓગળી રહી છે તો જરી છે હજી. હા, ઓગળી જાય પછી નાખવાનું બધું મસાલા કા. આવી રીતના કાંઈક ઝીકુલના મસાલા હતા આપણે ઓરેન્જનો. આવી રીતે જો બની ગયું છે કા. હા, હવે બની મસ્ત હા, સોડા બની ગયા હવે. હવે આને આડું ગવણું મૂકીને ગાળી લેવાની, પછી માટલા ચડાઈ દેવાના. સડે જાય પછી નીકળતી રીતે સોડા સોડા આમાંથી હા ભાઈ. આવી રીતના અહીંયા ખાધું બાટલા બધા ભર્યા સોડાના ફ્લેવરના અલગ અલગ જો બધા. આપણે સોડા નીકળશે આમાં કેટલી 3 ને 3 6 ને 2 આ એટલે 8 જાતની સોડા નીકળ્યા. મેંગો. 8 જાતની કુલ. હા. ચાલો તો કેવલભાઈને લઈને વી આવ્યા બાળ મંદિરેથી કા ભાઈ. હા. તો કેવલભાઈ આજે ભાગ લેવડાવ્યો. શું લેવડાવેલા? શું લીધું? હા. અરે વાહ. તો હવે આપણે ક્યાં જવાનું છે? કેમ? વાળ કપાવા. હાલો તો હાલો. હાલ તારે આવવાનું છે ને? તો તારે વાળ કપાવાના? તારે વાળ કપાવાના? તો કેવલભાઈ જો દુકાન છે ને આપણે અહીંયા દુકાન છે તો કેટલો બધો ભાગ છે. તો કેટલા બધા ભાગ છે. બબલાઈ કેટલા બધા છે. અમે
તો કેવલભાઈ ભાગ લેવડાવો કા ભાઈ શું લીધેલું જો 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 કહી દે એ કોને હાટું ખાટી આંબલી એવું છે હાલ તો જલ્દી આપ પિથલપુર જાવ હા હાલો તો હું કેવલ ગયેલા હતા પિથલપુર કેમ કે વાળ કપાવા હતા જો આપણે મસ્ત મસ્ત વાળ કપાઈ નાખ્યા છે જો જોરદાર છે ને એવા છે ને કેવલભાઈ ગયા છે નાવા આપણે તો નહીં નીકળ બીજું આપણે શું કંઈક ખાવાનું લેવા નહીં તો જો ઉપાડવા મને ભૂખી ખી લાગી તો નાસ્તો કેવા અત્યારે કેટલા વાગ્યા જો 5 વાગ્યા હાંસ પર ના જો દીએ તે હાથમાં ચારી તો એમ કે નાસ્તો અત્યારે નાસ્તો કેવાય કે ટાઈમ પીકી ભૂખ લાગી વા ખાઈ લે નાસ્તો એ પાછું શું છે આમ જો આ શું બનાવ્યું કહેવાય છે તો મકાઈનું જ હતી પણ ખાસ કરીને તમે કમેન્ટ કરજો કે શું કહેવાય એમ તો આ બધું નાખીને બનાવવાનું છે હું એમ જોઈ લેજો તો આ મકાઈનું છે ડોડાનું આપણે તો આ શું છે ને એ કહેજો ખાસ કરીને અમેરિકન ડોડાનું કા હાલો હવે આપણે પણ થોડુંક ખાઈ લઈએ હાલો તો આપણે દુકાન બંધ કરી દીધી છે ને વિયા છે ઘરે જમવા માટે દાદાને માતાજીને જો આગળ દીવા ધૂપ તો કરી નાખા અગરબત્તી શરૂ છે દીવો ઓલા ગયા અને જમવા આવી ગયા મિતાલી બેન જો લેશન કરે વાસ આવી હે અને કેવલભાઈ અમારા હતા કે વધારે મેં તો હે કેવલ વાળ કપાય વધારે એને કહે કેવલભાઈ હતા ગયા હલે કેવલ એને કહે જમવા કેમ જમવાની તાર ભાઈ કેમ હું કરાતા હતા હે બે હીરા વાળ કપાય બે હીરા એના કા વાળ કપાય મસ્તી ને તો કાકા છે ને પાછો જો અને કાજુ વાળો છે આવી કાજુ વાળો તો હાલો જમવા બેસી આપણે તો હશે આપણે રોટલા દૂધ પાપડ અને આપણું ફેવરિટ ચપટીનું શાક હરીકોનું હા હું છે કમેન્ટ કરીને કહેજો બધા એ શું છે આ તમે જોઈ લો બધા પછી કમેન્ટ કરીને કહેજો કે આ શું છે હા ખાસું કહેશો અને એને ઇનામ દેવાનું છે આપણે કેટલું ઇનામ આપે કેમ આપણે ફેમસ છીએ એટલે હું તો છે ને ઘણા દે તમે ફેમસ હોય એ કેટલા દે એ ધ્યાન એ રાખજો કે ફેમસ હોય તો એમ કે તાઈ ન હોય એટલે એ તો ઘણા જ આપે તો જો આ હાસું કમેન્ટ કરીને બધા કીધે કે આ શું છે એને ઇનામ આપવામાં આવશે તૂટી ગયા હા કેવલભાઈ હાલો તો હું કહે છે ડોડો ખાઈ ચાલો કેવલભાઈ ડોડો ખાઈ દો તો હાલો જમવા આવીએ હાલો તો હાલો મિત્રો હવે જમી લઈએ હાલો હવે જમી લઈને જમીન પછી જવાનું છે આપણે ક્યાં જવાનું છે લગ્નમાં જવાનું છે લગ્નમાં લગ્નમાં એટલે હા છે એટલે અહીંયા છે ને અમારે શું કહેવાય લગ્ન હોય કે ના ગણે બેઠ દીધો હોય ને રોજ માટે ગીત ગાવા જવાના હોય અમારે તો અમે જવાનું અમારે છે ને રોજ ગીત ગાવા જવાનું છે કાલે પિતાલીન કે પપ્પા બે ગયેલા હતા ને મારે કેવલભાઈ ઊંઘી જાય એટલે હું તો નહોતી ગઈ કેમ કે કેવલ ઉજ્જલ હોય એટલે મારે તો કેમ જાવું એને લઈને એટલે આજ તો કેવલ જગાડશું અને જાગું ગીત ગાવા ગીત ગાવા હાલો તો ને આ બધા રાસ ગરબા ને એવું લેશે અને ડિસ્કો કરશે તો તમને બતાવીશું કન્ટિન્યુ વ્લોગમાં રહેજો હાલો તો જુઓ ખાઈને થઈ જશે કમ્પ્લીટ ને હવે જઈએ છીએ આપણે ગીત ગાવા માટે આપણે ગીત ને ગાવા નાના ગીત ગાવા જતા ને મારે કોને આ ભાઈ ગીત ગા એ ભાઈ ને ગાહે એ ભાઈ થોડા ગા એ ભાઈ ને તો આ મિતાલી ગાવાનું છે મિતાલી લઈ જાવ હે આને હું ગા પ્રાણે લઈ જાવ કેવલ તો ડિસ્કો કરે છે કાકા કેવલ ડિસ્કો નહીં કરે હાલો હારું હાલો મોડું થઈ હાલો હાલો નીકળી આ ગીત શરૂ થઈ ગયું છે ગીત શરૂ છે કરવા ગીત ગાવાનું શરૂ થઈ ગયું છે શરૂ જોઈ લો હાલો મિત્રો તો જો આપણે શું કહેવાય ગીત થઈ ગયા છે પૂરા અને જો રાસ ગરબા થઈ ગયા શરૂ
હાલો તો હવે રાસ્તો હજી શરૂ જ રહેશે. તો બ્લોગથી જ આપણે મોટો અને વાગી જશે લગભગ રાતના 12. તો આ સાથે તો બ્લોગ આપણે પૂરો કરીએ છીએ. તો આ વિડીયોને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને મળીએ છીએ બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.